પોરબંદર તાલુકાના શિંગડા ગામે મહાભારતના કાળનું સિંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિર ખાતે મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે બરડા પંથકના દરેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। શિંગડા ગામે કમંડલ નદીના કાંઠે આવેલ ખૂબ જ રમણીય જગ્યાએ સિંગેશ્વર મહાદેવ બિરાજે છે। હજારો વર્ષ પૂર્વે શૃંગી ઋષિ તપ અહીં કરતા હતા। તેમણે શિવાલય સ્થાપિત કર્યું હોવાની માન્યતા છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલો અને શૃંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરેલ, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે। અહીં બરડાઈ બ્રહ્મ સમાજના પૂજ્ય ડોસા બાપા મોઢાએ 153 વર્ષ પહેલા દીપ પ્રાગટ્ય કરેલ, જે અત્યારે પણ તે દીપ અખંડ ચાલુ છે। અને શિંગડા ગામના ગ્રામજનો, ખેડૂતો તેમજ આજુબાજુના ખેડૂતો અહીં માનતા રાખે છે અને અખંડ દીવામાં ઘી લઈને આવે છે, જેથી વર્ષોથી આ અખંડ જ્યોત ચાલુ છે। અહીં બરડાઈ બ્રહ્મ સમાજના મોટા પરિવાર પરંપરાગત નિસ્વાર્થ સેવા પૂજા કરે છે। અહીં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે। તેમાં પણ શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના પાવન દિવસે ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે। ગઈકાલે શિવરાત્રિના દિવસે ભક્તોએ મોટી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લીધો હતો। હર હર મહાદેવ, જય સિંગેશ્વર મહાદેવ। હું રાજેશ શાંતિલાલ મોડા। આજે હું સિંગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યની અંદર ઉભેલો છું। આ શિંગડા ગામની અંદર સુપ્રસિદ્ધ મહાદેવ સિંગેશ્વર મહાદેવનું મંદિર છે। આ ગામનો ઇતિહાસ છે, ભગવાન દ્વારકાધીશ જ્યારે મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે અહીં વિશ્રામ કરેલો, એટલે આ ગામનું નામ વિશ્રામ દ્વારકા પડેલું છે। અહીં આ ગામની અંદર શૃંગી ઋષિનો આશ્રમ હતો અને ભગવાન દશરથ રાજાને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવી અને ત્યાં ભગવાનનો જન્મ થયેલ છે। એવી કમંડલ નદીનો કાંઠો છે અને અતિ ભવ્ય પુરાણી આ જગ્યા છે। અહીંયા મંદિર સિંગેશ્વર મહાદેવના મંદિરનું સાનિધ્ય છે। અહીં વર્ષોથી આ અખંડ શુદ્ધનો દીવો ચાલુ છે। અહીં આજુબાજુના ગામના લોકો, શિંગડા ગામના લોકો દિવેલ ચડાવે છે, માનતા રાખે છે અને ભગવાન મહાદેવ તેની માનતા પૂરી કરે છે। આ એવું અતિ પવિત્ર મંદિર છે। અહીં અમારી પેઢી દર પેઢીથી અહીંયા સેવા પૂજા કરે છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। એવું અખંડ દીપધારી સિંગેશ્વર મહાદેવનું અતિ પવિત્ર સ્થાન છે। હર હર। અહીં આંબલી પીપળીના વૃક્ષ હોવાથી ભાવિકો પિતૃ તર્પણ માટે પણ આવે છે અને નદીના કાંઠા પર રમણીય જગ્યા હોવાથી શહેરીજનો પણ લોકો મોટી સંખ્યામાં અહીં વનભોજન કરવા અને પ્રાકૃતિક સૌંદર્યનો લાવો માણવા આવે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।